વેલા હા ગુરુ મહારાજ. આ શંકર ભગવાન નું મંદિર. હા બરોબર. મેં તને વાત નહોતી કરી હું કે ગામમાં એક મંદિર છે, કોઈ ધ્યાન નથી દેતું, આપણે સંભાળવાનું. હા બરોબર. એ આવડું આ ઠેક આવડું આ જમાવો. મેં કીધું રોકાવ ને તો કે હવે હા ગુરુ મહારાજ ઈ જ છે હો. હા અરે સાલી સાલીને થાકી ગયો તો સાલ સામે ધોળી ધજા દેખાય છે. કોઈ પૂજારી મહારાજ હોય તો જઈને પૂછું કે ક્યાં ભગવાનનું મંદિર છે. અરે સાધુ મહાત્મા, સીતારામ. સીતારામ. સીતારામ, આ ક્યાં ભગવાનનું મંદિર છે? શંકર ભગવાન નું. તો મારે પ્રભુનું તપ કરવું છે. સ્નાન કરતા આવો, જાઓ, બહુ ગંધાવશો. સાધુ મહાત્મા, તમે તપમાં બેસો, હું હમણાં સ્નાન કરીને આવું છું. બેહો અહીંયા. તપમાં બેહોને કીધું. તો આકાશથી ઉતરી ગંગા આવી જટાની માં, આવી આકાશથી ઉતરી ગંગા વાલા આવી જટાની માયા. એ આવાય મને ઉગારો મોરી માવડી, એમાં સ્નાન રે કરે છે અજમલ રામ. એ આવાય અમને ઉગારો મોરી માવડી, એમાં સ્નાન રે કરે છે અજમલ રામ. તો આવા ઝરમર ઝરમર વરસે રે, યા ઝીણા ઝીણા મેં હોલા રે.
માસની 12 દિવસ નહીં હમ આજ ભક્ત સાધ નંગણીની અંદર આજ મારું ઇન્દ્રસેન ભોપરના પાંજરાની માફક અલગ દલગ થઈ રહ્યું છે હિસકા ખાઈ હે અને સમયના શિવજીના મંદિરમાં આજ બેઠેલો ખાડા માથાનો માનવી જરૂર મારું ઇન્દ્રસેન ભલાઈ લેવા માંગે છે તો હજી અમને ખબર નથી કે ઇન્દ્રની તલવારમાં કેટલી તાકાત છે તો ચાલ મારી શિર સમસર અજમાવી આજે ભાભીના ધરતી મસક જુદા કરો અરે હા જરા દોરાવા રહી ગયો જરા ગયો ગુરુ મહારાજ. હા તલવારનો પેલો ઘા કરવા છતાં હજી ઇન્દ્રની તલવાર અચકાય છે પણ આમાં મને કઈ સમજાતું નથી કાંઈ ખબર જ નથી પડતી મોર. જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે મને કીધું તું હે દેવ બ્રહ્મા જ્યારે તમારો સંકટનો સમય વડે લે હાલે. ત્યારે મને યાદ કરજો હા તો અત્યારે અમારો સંકટનો સમય છે તો ચાલ દેવ બ્રહ્માને યાદ કરું એ જ ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મા અહીંયા આવો જો રે હા 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 ઇન્દ્ર હા બોલાવે બ્રહ્મા અહીંયા આવો જો રે ભલે ભલે આવજો તમારો મજારી આવજો તમારો મજારી ઇન્દ્ર હા સગરે બ્રહ્મા અહીંયા આવો જો રે આવજો બ્રહ્મા અહીં સુધી બોલાવવાનું કારણ અરે જે બ્રહ્મા જાણે તો સત્તા ઇન્દ્રની કસોટી કરવા માંગો છો તમારા મુખે સાંભળવા માંગુ હોઉં. અરે તે બ્રહ્મા તો સાંભળો 12 માસ નહીં 12 દિવસ નહીં આજ વખતે સારે ધનગણીની અંદર આજ મારું ઇન્દ્રસેન ભોપરના પાંજરાની માફક અલગ અલગ થઈ રહ્યું છે પણ સમયના શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી જરૂર મારું ઇન્દ્રસેન પડાઈ લેવા માંગે છે જો આ વિશે જાણતા હોય તો આજ મને કહો ને આજ આજ્ઞા આપો કે એ પાપીના ધરતી મચ્છર જુદા કરી આપના શરણોમાં ધરો હું આમાં કશું પણ ન જાણતો મારથી મોટા કોણ કે વિષ્ણુદેવ એ બધે જાણે છે. એ બધાને ખબર છે બોલો દે વિષ્ણુને આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અજો તપવન મોજારી અજો તપવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. યાદ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે આવો દે વિષ્ણુ આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે આવ્યા તો કોણ મજાય આવ્યા તો કોણ મજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે. હરે દેવ વિષ્ણુ અત્યારે તપોને બોલાવી એવા તો શું કામ પડ્યા કામ પડ્યું. હરે દેવેન્દ્ર અત્યારે તપોને બોલાવી એવા તો શું કામ પડ્યા. અરે દે વિષ્ણુ જાણો છો સત્તા ઇન્દ્રની કસોટી કરવા માંગો છો તમારા મુખે જ સાંભળવા માંગુ. અરે દે વિષ્ણુ તો સાંભળો 12 માસ નહીં 12 દિવસ નહીં આજ વખતે સારે ધનગણીની અંદર આજ મારું ઇન્દ્રસેન ભોપરના પાંજરાની માફક અલગ ડલગ થઈ રહ્યું છે અને સમયના શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી જરૂર મારું ઇન્દ્રસેન પડાઈ લેવા માંગે છે આ વિશે જાણતા હોય તો આજે મને કહો તારા જે ભાવીને ધરતી માંથી જુદા કરી આપને શરણોમાં ધરો શાંત થઈ જાવ દેવેન્દ્ર આ વિશે હું કાઈ નથી જાણતો. હવે તો આ વિશે કોણ જાણે છે મારથી મોટા શંકર એટલે કે ભોળાનાથ ઈ જરૂર જાણતા હશે. બોલાવો દેવ શંકરને યાદ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજ તપોન મજાય આવજો તપોન મજાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે એ નમો નરનારી શિવ શંકર પધાર્યા એ નમો નરનારી શિવ શંકર પધાર્યા કૈલાસથી ઉતરીને આવ્યા રે એ કૈલાસથી ઉતરીને આવ્યા ભોળા સાસા સદે
તમે કોઈ ચિંતા કરો માં. એ કોઈ તમારા ઇન્દ્રાસન પડાવી લેવા નથી આવ્યો. એ તો મારો લાડીલો ને પ્રેમલો ભક્ત છે. આ શેર માટેની કોઠો માટે જંગલ જંગલ ભટકી રહ્યો છે. હમણાં એને સપના આપી શાંત કરું. તમે તણે દેવ તમારા લોકોમાં જાવ. એ વતણી દેવ જાવતી લોક પુરીની મોજા ઓજી રે તને દેવ જાવતી લોક પુરીની મોજા એવા સપના આપીને ભોળાનાથ મળશે એજી એવા તણે દેવ ચાલ્યા તિલોક પુરીની મોજા ઓજી રે તણે દેવ ચાલ્યા તિલોક પુરીની મોજા એ સપના પાર્વતી જાઓ કૈલાસ પુરીની મોજા એવા સપના આપીને સ્વામીનાથ મળશે હારે એવા પાર્વતી હાયલા કૈલાશ પુરીની મજા ઓજી રે પાર્વતી હાયલા કૈલાશ પુરીની મજા એવા સપના આપીને સ્વામી વેલા માલ તો હોજી અરે